જય શ્રી કૃષ્ણ મિત્રો, જય દ્વારકાધીશ, જય સિયારામ. કેમ છો બધા મિત્રો? મજામાં છો મિત્રો? હું પણ મજામાં છું મિત્રો. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જવાનું છે શ્રી રાધાકૃષ્ણ ટ્રસ્ટ બુકમાં. ત્યાં આગળ એક સરસ મજાનું આયોજન રાખેલું છે કચ્છ સનાતની ક્રિએટરો દ્વારા મીટઅપ છઠ્ઠો. એટલે બધા ઘણા સમય પછી ભેગા થશું બધા ક્રિએટરો. તો ઓલો આપણે નીકળીએ ઘરેથી મોડો થઈ ગયો છે. સવારે કહેતા ગોળા ફેરીને આવી ગયા છે ઘરે. અત્યારે વાગ્યા છે 10:30. બધા મિત્રો પહોંચી ગયા છે. તો આપણે જલ્દી પહોંચી જાય. સ્વદેશી મોલ ગ્રામ ધોક કે ઉત્પાદક કા વિક્રી કેન્દ્ર. તો બસ મિત્રો પહોંચી આવ્યા છે અને બધા યુટ્યુબરની બાઇકો પડી છે ને આપણે અંદર જઈએ. બધા પહોંચી આવ્યા છે. પહેલાં તો આપ સૌનું સ્વાગત છે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટમાં. મારું નામ ડૉક્ટર વીરાભાઈ ચાવડા છે. અહીંયા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટમાં એઝ એ જનરલ મેનેજર તરીકે કામ કરું છું. અને આ ટ્રસ્ટમાં અને આમ તો કચ્છમાં પણ હું પણ એક નવો છું. છેલ્લા 4 મહિનાથી આ ટ્રસ્ટમાં કામ કરવાની તક મળી છે. આ ટ્રસ્ટ વિશે થોડીક વાતો આપણે સમજીએ. તમે જે જગ્યા પર બેઠા છો જે આખું પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું કેમ્પસ છે. આમ તો 2010થી આ ટ્રસ્ટ છે એ પ્રકૃતિ, ગાય અને ગામડું એનો પ્રચાર પ્રસાર થાય, લોકો એના તરફ વળે અને એની સાચી જે આનંદ છે એને સમજે એના માટે કાર્યરત છે. આ ટ્રસ્ટની અંદર છેલ્લા 10-12 વર્ષથી પ્રાકૃતિક કૃષિની નિઃશુલ્ક તાલીમો પણ યોજાય છે, જે દર મહિનાની 12, 13 અને 14 આ 3 દિવસ દર મહિનાના ફિક્સ છે. જેમાં આખા ભારતભરમાંથી કોઈ પણ ખેડૂતો, કોઈ પણ પશુપાલકો જેમને ખેતીનું વિજ્ઞાન સમજવું છે, પ્રકૃતિની વાત સમજવી છે, ગૌપાલન સમજવું છે, ગાય અને ગાયના ગોબરમાંથી, ગૌમૂત્રમાંથી વેલ્યુએડિશન કરીને એને કેવી રીતે સારી રીતે આપણે આગળ લઈ જઈ શકીએ, આ બધા વિષયો સમજવા છે. એવા તમામ લોકો આ ટ્રસ્ટમાં 12, 13 અને 14ની તાલીમમાં આવી શકે છે. અહીંયા રહેવાનું, જમવાનું અને પ્રશિક્ષણ આ બધી જ વસ્તુ છે એ નિઃશુલ્ક છે. આ સિવાય આ ટ્રસ્ટની અંદર ગોબર ક્રાફ્ટ વિભાગ ચાલે છે. તો ગોબર ક્રાફ્ટ વિભાગની અંદર અત્યારે લગભગ 70થી 80 જેટલી પ્રોડક્ટ બને છે. આપણે એમ માનીએ છીએ કે ગાય એટલે દૂધ આપે છે અથવા તો દૂધ આપવાનું મશીન. મોટાભાગના લોકો એમ સમજે છે કે ગાય એટલે દૂધ આપે. એની વિશેષતા, એનાથી સિવાયની વિશેષતા આપણને ક્યાંક ખ્યાલમાં નથી. પણ અહીંયા એના કેટલા બધા એક્સપેરિમેન્ટ થયા, પ્રયોગો થયા અને એને તે ખબર પડી કે ગાય છે એ માત્ર દૂધ નથી આપતી, પણ હકીકતમાં ગાય છે એ આપણને નિભાવે છે. આપણે એવું માનીએ છીએ કે ગાય આપણને પોસાતી નથી, ગૌશાળા છે લોસમાં જાય છે. તો એવા સંજોગોમાં અહીંયા એવા પ્રયોગો થયા કે ગાયના ગોબરમાંથી 70-80 જેટલી પ્રોડક્ટ બનાવી, એનું સેલ કર્યું. સાયન્ટિફિક રીતે એને પુરવાર થયું કે ગાયની જે ગોબર છે એ ગોબર તમારી આસપાસ હોય તો એની એક પોઝિટિવ એનર્જી મળે છે. તમે જોયું હશે કે મોબાઈલની પાછળ એક લગાવવાની ચિપ્સ આવે છે. તો આ ચિપ્સનું પણ રામકૃષ્ણ ટ્રસ્ટે પેટન્ટ લીધી છે કે ભાઈ એક નાનકડી ચિપ્સ તમે મોબાઈલની પાછળ લગાવો છો તો એનાથી રેડિયેશન બહુ ઘણા બધા કંટ્રોલમાં આવે છે. આના પણ અસંખ્ય પ્રયોગો થયા છે અને પુરવાર થયું કે માત્ર નાનકડું જો ગોબર તમારી સાથે હશે તો પણ એ આપણને કેટલી રીતે મદદરૂપ થાય છે. તો વાસ્તવમાં ગાયના ગૌમૂત્ર છે એ જ મેઇન પ્રોડક્ટ છે. દૂધ તો એની બાય પ્રોડક્ટ છે. એવું આ ટ્રસ્ટે અહીંયા પુરવાર કર્યું છે અને અસંખ્ય લોકો આ ટ્રસ્ટમાં તાલીમ લઈ ગયા છે, મુલાકાત લઈ ગયા છે અને પોતાના વ્યવસાયમાં સફળતાપૂર્વક આગળ પણ વધ્યા છે. એના સિવાય પંચગવ્ય વિભાગ ચાલે છે. તો પંચગવ્યની અંદર પંચગવ્ય નામ પરથી જ આપણને ખ્યાલ આવે કે ગાયના જે પંચગવ્ય છે, ગોબર, ગૌમૂત્ર, એનું દૂધ, દહીં અને માખણ, ઘી, આ 5 વસ્તુમાંથી સાબુ, શેમ્પૂ, તેલ, માલિશ તેલ, ધૂપબત્તી આવી 25-30 જેટલી પ્રોડક્ટ અહીંયા પ્રેક્ટિકલી બનાવવામાં આવે છે અને એની પણ નિઃશુલ્ક તાલીમ 12 મહિના કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. આ સિવાય એક મહત્ત્વનો વિભાગ અહીંયા ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો છે. જે ગાયનું ગોબર નીકળે છે એમાં પોષક તત્વો એડ કરી અને સારી રીતે એક કમ્પોસ્ટ ખાતર બનાવી અને ખેડૂતોને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એનું પણ એક મોટું યુનિટ અહીંયાથી ચાલે છે. આજે ખેડૂતો એમ સમજે છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરવી છે, પણ પ્રાકૃતિક ખેતીમાં જે ઇનપુટ જોઈએ છે, અમારી પાસે ગાયો નથી, અમારી પાસે પશુઓ નથી, તો એના માટે ઇનપુટ ક્યાંથી લાવવા? તો ઇનપુટ પણ અહીંયા રેડીમેડ તૈયાર કરીને ખેડૂતોને પ્રોવાઈડ કરીએ છીએ, જેથી કરીને આપણે ડીએપી, યુરિયા સહેલાઈથી મળી જાય છે એટલે ખેડૂતો ઝડપથી રાસાયણિક ખેતી તરફ વળ્યા છે. એવી જ રીતે જો પ્રાકૃતિક ઇનપુટ પણ ઇઝીલી એને અવેલેબલ થાય તો ખેડૂતો પ્રાકૃતિક ખેતી પણ ઝડપથી અપનાવી શકે. તો એવી પણ અહીંયા ફેસિલિટીઝ અમે છેલ્લા વર્ષોમાં શરૂ કરી છે. તો આ જે વિભાગો છે એ વિભાગોની અંદર કોઈ પણ વ્યક્તિ 12 મહિના
નિઃશુલ્ક તાલીમ જે છે એ માત્ર પેસિફિક પ્રાકૃતિક ખેતી માટે છે, પણ બાકીની જે કંઈ તાલીમો લેવી છે, કોઈને ગોબર ક્રાફ્ટમાં આગળ વધવું છે, પંચગવ્યમાં આગળ વધવું છે, ખાતરનું યુનિટ પોતાના વિસ્તારમાં કરવું છે, તો એવા લોકો તમામ લોકો 12 મહિના અહીંયા ગમે ત્યારે આવી શકે છે. અહીંયા માત્ર એમને એક રજિસ્ટ્રેશન કરાવવાનું છે. રજિસ્ટ્રેશન કરાવીને રહેવા, જમવાની, પ્રશિક્ષણની તમામ વ્યવસ્થા છે એ ટ્રસ્ટ કરે છે. અને એક દિવસ માટે નહીં, એમને એમ લાગે છે કે મારે ગોબર ક્રાફ્ટ શીખવું છે અને મને 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, મહિનો, 2 મહિનો, 6 મહિના સુધી અહીંયા શીખે, એને એમ લાગે કે હવે મને કોન્ફિડન્સ આવી ગયો છે, હું મારા એરિયામાં, મારા વિસ્તારમાં જઈ અને ગોબર ક્રાફ્ટમાંથી 5-15 વસ્તુ બનાવી અને સારી રીતે સેલિંગ કરી શકું, ત્યાં સુધી અહીંયા રહી શકે નિઃશુલ્ક. અને આવા અનેક લોકો અહીંયા આવ્યા છે અને પ્રેક્ટિકલી પોતાના વિસ્તારમાં આવા વ્યવસાયો શરૂ કર્યા છે. તો આ રીતે આખું ટ્રસ્ટ. આની સિવાય લુહારની કોડ છે, અહીંયા સુથારની કોડ પણ છે, કુંભારની કોડ પણ છે, ઇલેક્ટ્રિશિયન પણ છે. આ બધી વસ્તુ પણ કોઈને શીખવી છે, એમ લાગે કે બેરોજગાર છે, કંઈ ધંધો નથી, વ્યવસાય નથી, તો આવા લોકો આ વ્યવસાયને પણ અહીંયા શીખવા માટે આવી શકે. એમની સાથે પ્રેક્ટિકલી કામ કરી શીખે અને પોતાને એમ લાગે કે હવે આપણે શીખી ગયા છીએ, ત્યારે પોતાના વિસ્તારમાં પોતાનું સ્ટાર્ટઅપ કરી શકે. તો આ પ્રકારની આખી એક વ્યવસ્થા જે આપણું ગામડાની વ્યવસ્થા હતી, અથવા તો એક આત્મનિર્ભર ગામડાની આપણે વાત કરી શકીએ, તો એક આત્મનિર્ભર ગામડાનું આ એક જીવતું જાગતું મોડેલ છે. અહીંયા બધી જ વસ્તુ તમને આસપાસથી મળી જાય. બીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બધા વિભાગોની અંદર અમારે ત્યાં અત્યારે 70-75 લોકો કામ કરે છે. એટલે આ એક ગામડું છે, આ એક મોડલ છે, એ 75 લોકોને રોજગારી આપવાનું કામ કરે છે. હવે આવું જ મોડલ જો દરેક ગામડામાં હોય તો આપણા જે યુવાનો બહાર શહેરોમાં નોકરી કરવા જાય છે, રોજગારી માટે જાય છે, એવા લોકોને સ્થાનિક લેવલે સારો રોજગાર મળી, નોકરી મળી. તો આ જે શહેરીકરણ તરફ આપણી દોડ છે એ પણ ક્યાંક ને ક્યાંક ઘટી શકે. એટલે વિશેષ આપણને પ્રકૃતિનો પણ લાભ મળી શકે. કેમ કે અહીંયા તમે જોશો તો આખા કેમ્પસ છે, એ કેમ્પસની અંદર ક્યાંય મોટા સિમેન્ટના બિલ્ડિંગો નથી, પણ છતાં પણ આપણને આનંદ આવે, છતાં પણ એક વ્યવસ્થા આપણી જળવાઈ રહે, એવા પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે. અને આ બધી જ વસ્તુ છે એ આ ટ્રસ્ટના જે મેનેજિંગ ટ્રસ્ટી છે આદરણીય મનોજભાઈ સોલંકી, એમના ચિંતનમાંથી, એમના વિચારોમાંથી, એમના અનુભવોમાંથી ધીમે ધીમે આખું કેમ્પસ ઊભું થતું ગયું છે અને ધીમે ધીમે લોકો એનો લાભ રહી રહે છે. તો મને લાગે છે આટલી વાત કેમ્પસ માટે પૂરતી છે. આપ કોઈને કંઈ સવાલ હોય તો આપણે ચર્ચા કરી શકીએ. બાકી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો હાલો, આની અંદર બધી અલગ અલગ સુવિધાઓ પણ છે, તમે જોઈ શકો છો અહીંયા. અને આ એક વસ્તુ જૂનવાણી જોવા મળી આપણે તો ઘણા સમય પછી. જોઈ લ્યો મિત્રો, આ આપણે અહીંયાથી શૂટ કરી નાખીએ. ચાલો, પ્રાચીન સમયના ખેતીકામના સકડાતા ઓજારો અને તેના નામ સહિતની યાદી. તમે જોઈ લો મિત્રો, બહુ સરસ મજાના ઓજારો જૂના. કોઈ પણ મિત્રને આ વસ્તુ જોવી હોય તો તમે આવી શકો છો કુકમાં શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટમાં. આ પથ્થરો प्राचीन भारत के कुटीर उद्योग एवं लघु व्यवसाय की यादें. अलग अलग प्रकारना औजारों ने જે જૂની વસ્તુ છે એ આપણે જોવા મળી રહી છે. તમે હાલ જોઈ શકો છો મારી યુટ્યુબ ચેનલ કચ્છી વ્લોગના માધ્યમથી. સરસ મજાનો આ જોઈ લે તમે, માથે પણ એક ઝૂંપડું બનાવેલો છે. શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ ગાય આધારિત સજીવ ખેતી સંશોધન અને વિસ્તરણ કેન્દ્ર આપનું હાર્દિક સ્વાગત કરે છે.
તો જોઈ શકો છો મિત્રો સરસ મજાના રોપા ને આપણે હવે જવાનું છે આગળ હવે ગૌશાળામાં. બધા ક્રિએટર જોઈ લ્યો બધા. મને કે કેમેરાથી વિડીયો લેવા કિંગ ખાલી. સરસ મજાની વસ્તુ તૈયાર થઈ છે. હાર છે આ. બધી ઓર્ગેનિક વસ્તુ છે તમે જોઈ શકો છો. અને કચ્છી બ્લોગમાં તમે અલગ અલગ વસ્તુ દેખાડી રહ્યા છે ત્યારે. આમ કરો जो चीज़ है यहाँ पर जो ये बना है સરસ મજાના ધોરણ છે. જો માજી આટલી ઉંમરે પણ મહેનત જેવી કરી રહ્યા છે તમે જોઈ શકો છો. શું ન થાય આટલી ઉંમરે પણ. કચ્છ મૂકીને ક્યાંય જવાની જરૂર નથી મિત્રો. ધંધો કરવા કચ્છમાં ઘણો બધો છે મિત્રો. શરૂઆત આ જગ્યાએ થાય છે તમે જોઈ શકો છો. અહીંયાથી ફિનિશિંગ આ કમ્પ્લીટ આ જગ્યાએ થઈ જાય છે તમે જોઈ લો. બહુ સરસ મજાની વસ્તુ બની રહી છે. આ બધી ગોબરમાંથી જ વસ્તુ બનાવેલી છે. આ બધી સામાન વસ્તુ જોઈ લો તમે. આ ગોબર આમાં મિક્સ કરે છે. ઘણા બધા એમ કહે છે સાણ વસ્તુ ખાલી ખેતીમાં જ કામ આવે છે, પણ ઘણી બધી વસ્તુમાં કામ આવે છે. તમે મિત્રો એ ના સમજતા કે ખાલી વાડીમાં જ કામ આવે છે. પણ જોઈ લો એની બધી અલગ અલગ વસ્તુઓ તે બની રહી છે. આ બાજુ તમે જોઈ લો. વાહ ભાઈ વાહ, શું વસ્તુ બનાવી છે. રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સરસ મજાની વસ્તુઓ તમે જોઈ શકો છો મિત્રો. તમે જોઈ શકો છો આ બાજુ ખાતર બની રહ્યો છે. એક પ્રોસેસ સેમ પ્રોસેસ છે. આ ગોબર ગેટ ચાલુ છે. એની અંદર કડવો લીમડો અને ગૌમૂત્ર નાખે અને વચ્ચે ખાલી મૂકે. એટલે આનું જે બાપ છે થાય આ પાછું વરાળ છે. આની અંદર કડવા લીમડાનો આવી ગયા. આ વર્ક શેમાં યુઝ થાય છે? ગૌમૂત્ર એમાં સાબુમાં પીવા માટે લીમડા કડવા લીમડા. બાકી બીજા ઘણા બધા હાથ બનાવી છે. અલગ અલગ રોગ માટે અલગ અલગ બનાવી. કેન્સરથી લઈને તાવ સુધી બનાવી. એક વસ્તુ કઈ કે દરેકે ગૌમૂત્ર હરકી હોય દરેક. તમને છે ને આમ ખ્યાલ આવશે, તમે પીશો ને એટલે અહીંયાથી આમ જે ગયું ને અંદર તમને ખ્યાલ આવશે. 15-20 દિવસ એક વખત લઈ જાય. ડેલી લેવાય તો તંદુરસ્ત માણસ પણ લઈ શકે. એ સાબુ છે બે પ્રકારના સાબુ. આ જે પેલિયા નંબર છે ગોબર આમાં પીળ હોય પીળા હોય સ્કીનમાં જે ડિઝીઝ છે એના માટે ઉપયોગ કોઈ ભાર નથી. તમે આ બધું શૂટિંગ કરીને કરવા આ બધા મિત્રો સાબુ છે. ટોટલ અલગ અલગ પ્રકારના સાબુ છે. મચ્છર ભાગી જાય. બાકી કંડા બનાવી છીએ આપણે. એ કંડામાં ઓલું કરી નાનીમાં છે ને આ વસ્તુ કહેતા એટલે આમાં શું થાય કે માણસને કંડા ઓલું કરવું ટાઈમ નથી તો આ સળગાવી રાખી દે તો મચ્છર ભાગી જાય.
સિસ્ટમ છે એમ જ. એટલે એમાં એ લોકોનું મારવાનો હેતુ નથી, ભગાડવાનો. બગાડવાનું. એના હિસાબે એ લોકો મરી કરે છે. મરી મરી પણ જાય. ના, ના ના, મરે. મરે નહીં. ના મરે. નમો. અને ક્યાંય મચ્છર દેખ ભાગી જાય મરેલા હોય તો નીચે જાય ભાગી જાય. તમારે તો ખાસ લેવાની. હિંસા જ્યાં છે. ત્યાં સુઈ જાવ ને તો બસ. અહીંયા જે ભાઈ પેકિંગ કરે છે ને બે હાથ નથી આંગળી છે. આંગળી packing કરે. બીજા ઓલા કઈક એક કાગળ લઈને આવતા હતા ત્યાં ને પાછળ કઈ લોગો નું ઓલું ટી શર્ટ પહેરેલું હતું એ જ ને હા એ કાલે પાકી નીકળી ગઈ. ત્યાં બપોરે જમવા આવ્યા હતા આ બસ એ હશે કાગળ. તો આ બાજુ મિત્રો સુતારી કામ ચાલુ છે, જોઈ લો. લોખંડ લાકડું એક બંનેમાંથી ઉપયોગ આવે. હા જોઈ લો મિત્રો, ક્યાંય પણ જગ્યાએ ક્યાંય વેલ્ડિંગ કરેલ નથી. જોઈ લો તમે, ઓરિજિનલ વસ્તુ છે. સરસ મજાનો એક પણ જૂની વસ્તુ જોવા મળી રહી છે ઘણી બધી. આવું 12 મહિનામાં એક વખત જોવા મળે તો બધાને ખ્યાલ પણ આવે. લોહારી કામ, કુંભારી કામ, બધે જો આ અલગ અલગ માટીના ઘડા અને અલગ અલગ પ્રકારની વસ્તુ તમે જોઈ શકો છો. અહીંયા આવી ગયા છે ગૌશાળામાં. હવે મિત્ર જો ગૌશાળાને કેવી સરસ મજાની સુવિધા રાખી છે. ના ના આવું કે નથી આપવાનું. જોઈ લે મિત્રો, સરસ મજાનો એક ગૌશાળા બનાવેલી છે. આપણે બીજા કોઈ મોલમાં જતા આ એક ટીકડી આપી છે, આનાથી ઘણો બધો આપણે ફાયદો થશે. મોબાઈલમાં લગાવી નાખવાની છે આપણે. ગોબરથી બધી બનતી વસ્તુ મિત્રો જોઈ લો. ગોબર હેન્ડીક્રાફ્ટ. હા ઓલો ભોગવા માટે આપણે ઓલું કેટલા પ્રયોગો નથી કર્યા આપણે બે રાખો ને આ તો એટલે હા મોબાઈલ બોલો મિત્રો તમે જોઈ શકો છો બધી આ રાસાયણિક ગૌ માતામાંથી બધી વસ્તુ તમે જોઈ શકો. ગૌમૂત્રમાંથી બધી બનાવેલી વસ્તુ. ગૌમૂત્ર છે આ જલ છે નામ જ જલ છે આ જલ છે ને ઓલો આપણે ગૌમૂત્ર છે. અને આ બધા નસ્ય અને ઓકે સાહેબ. એ બધી ખેતીની દવાઓની